Welcome to Sunil Chemistry Zone. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે સંતુલન અચળાંક અને સાંદ્રતા કોષ વિશેનો ટૉપિક ભણ્યા, બરાબર. હવે આજનું જે લેક્ચર છે, આજના લેક્ચરની અંદર આપણે વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF અને એની પ્રમાણિત મુક્ત શક્તિ વચ્ચેનો સંબંધ સમજાવીશું, જેના વિશે આઈ થિંક થર્મોડાયનેમિક્સની અંદર પણ 11th ક્વેશ્ચન ટૉપિક આવી ગયેલો છે. અહીંયા રિપીટ કર્યો છે. આની અંદર એના એક્ઝામ્પલ પણ આપણી એક્ઝામની અંદર એન્ટ્રન્સમાં પણ ઘણીવાર પૂછાય છે. એટલે થિયરી આપણે અહીંયા સમજવાની છે, એના રિલેટેડ સૂત્રો તારવવાના છે અને એ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે. ચલો જોઈએ તો આની અંદર કેવા શું માગે છે. વિદ્યુત રાસાયણિક કોષ માટેનો પોઈન્ટ આપેલો છે. વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ અને પ્રમાણિત મુક્ત શક્તિ વચ્ચેનો સંબંધ. તો હવે આપણે એક વસ્તુ એની અંદર વિદ્યુત રાસાયણિક કોષમાં ભણીએ કે વિદ્યુત રાસાયણિક કોષ જ્યારે કાર્ય કરતો હોય છે ત્યારે પહેલી થિયરી યાદ કરજો, ડેનિયલ કોષની. વિદ્યુત રાસાયણિક કોષ જ્યારે કાર્ય કરતો હોય છે ત્યારે એની અંદર જે દ્રાવણો હોય છે એ દ્રાવણો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને એમાંથી વિદ્યુત ઉર્જા ઉદ્ભવે છે. તો જ્યારે કોષ કાર્ય કરે છે તે દરમિયાન વિદ્યુત ઉર્જા ઉદ્ભવે છે, જેના આધારે આપણે કહી શકીએ કે જ્યારે કોષ દ્વારા કાર્ય થતું હોય છે ત્યારે એની વિદ્યુત ઉર્જા ઉદ્ભવે છે, મતલબ મુક્ત ઉર્જામાં શું થાય, ઘટાડો. એવું આપણને થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ આપણને એવું કહે છે. તો થર્મોડાયનેમિક્સના બીજા નિયમમાં આપણને એવું કહે છે કે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે જ્યારે વિશ્વની એન્ટ્રોપી વધતી હોય. તો પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે મતલબ કોષ દ્વારા કાર્ય થાય. પહેલી થિયરીની અંદર આપણે 3 કેસ બતાવ્યા હતા કે જો બાહ્ય પોટેન્શિયલ અથવા બહારથી આપવામાં આવેલો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય E એક્સટર્નલ જો ડેનિયલ કોષના પોટેન્શિયલ કરતાં વધારે હોય તો વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે તો ΔG ગ્રેટર દેન 0 બતાવે. જો ઇક્વલ હોય તો કોષ કાર્ય કરતો બંધ થઈ જાય તો ΔG ઇઝ ઇક્વલ ટુ 0 આવે. અને જો પોટેન્શિયલ લેસ ધેન 1.10 વોલ્ટ હોય તો એ દરમિયાન વિદ્યુત રાસાયણિક કોષ તરીકે વર્તે છે, જ્યાં એ આપમેળે કાર્ય કરે છે અને એટલા માટે ΔG લેસ ધેન 0 દર્શાવે. આટલી વસ્તુ આપણે ત્યાં સમજી ગયા છે. હવે એના આધારે આપણે અહીંયા સમજવાનું છે. તો સમજીએ અહીંયા જે પોઈન્ટ છે એ પોઈન્ટને હું અહીંયા લખતો જાઉં છું. સૌથી પહેલો આપણે જે પોઈન્ટ છે વિદ્યુત રાસાયણિક કોષ માટેનો, જ્યારે વિદ્યુત કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષ પણ કહી શકીએ છીએ, જ્યારે વિદ્યુત કોષ પ્રક્રિયા કરે છે, જ્યારે વિદ્યુત કોષ પ્રક્રિયા કરે છે ત્યારે વિદ્યુત ઉર્જા ઉદ્ભવે છે. આમ પ્રણાલી તરીકે આપણે કોને ગણીએ છીએ, કોષ. આમ કોષ દ્વારા કાર્ય થાય ત્યારે હવે શબ્દ અહીંયા શું કીધું, વિદ્યુત ઉર્જા ઉદ્ભવે છે. તો કોષમાંથી ઉર્જા છટકીને બહાર નીકળે છે, કહી શકાય. તો ઉર્જામાં શું થાય, ઘટાડો. આમ કોષ દ્વારા કાર્ય થાય ત્યારે મુક્ત ઉર્જા ઘટે છે. તેથી ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ મુજબ કોષ દ્વારા થતું વિદ્યુત કાર્ય, બરાબર. અહીંયા કોષ દ્વારા જે કાર્ય થાય છે એ કાર્ય કયું કહેવાય, વિદ્યુત કાર્ય. મુજબ કોષ દ્વારા થતું વિદ્યુત કાર્ય, કોષ દ્વારા થતું વિદ્યુત કાર્ય એ મુક્ત ઉર્જાના ઘટાડા જેટલું થાય. જે વસ્તુ આપણને થર્મોડાયનેમિક્સ સમજાવે છે. તો કોષ દ્વારા થતું વિદ્યુત કાર્ય, ધેરફોર કોષ દ્વારા થતું વિદ્યુત કાર્ય
જેને આપણે ડબલ્યુ ઇલેક્ટ્રિકલ તરીકે દર્શાવે છે. ડબલ્યુ ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ મુક્ત ઉર્જાના ઘટાડા જેટલું થાય. તો મુક્ત ઉર્જા એટલે ડેલ્ટા જી, રિએક્શન માટે છે ડેલ્ટા જી આર તરીકે દર્શાય. જેના ઘટાડા જેટલું કીધું એટલે અહીંયા શું આવશે? માઇનસ આવશે. આને હું આપી દઉં છું પોઈન્ટ નંબર 1. ચલો હવે આની જગ્યાએ આપણે જો વિદ્યુત વિભાજન કોષ વિચારીએ તો વિદ્યુત વિભાજન કોષમાં શું કરીએ છીએ? વિદ્યુત વિભાજન કોષની અંદર આપણે બહારથી, પહેલી થિયરીનો કેસ નંબર 3 યાદ કરજો. એમાં બહારથી આપણે ઊંચું વિદ્યુત દબાણ આપીએ છીએ. બહારથી જ્યારે ઊંચું વિદ્યુત દબાણ આપવામાં આવે ત્યારે કોષ ઉપર વિદ્યુત પ્રવાહ પસાર કરીને કાર્ય કરવામાં આવે. અને કોષ ઉપર જો કાર્ય થાય તો પ્રણાલી ઉપર કાર્ય થાય છે. મતલબ પ્રણાલી ઉપર જો કાર્ય થાય તો મુક્ત ઉર્જાનો વધારો દર્શાવે છે ત્યાં. તો મતલબ મુક્ત ઉર્જાની વેલ્યુ ત્યાં ગ્રેટર દેન 0 આવે. તો જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં બહારથી ઊંચું વિદ્યુત દબાણ આપી, ઊંચું વિદ્યુત દબાણ આપી તેના પર કાર્ય કરવામાં આવે છે. તેથી કોષ દ્વારા થતું વિદ્યુત કાર્ય, તેથી કોષ દ્વારા થતું વિદ્યુત કાર્ય એ મુક્ત ઉર્જાનો વધારો દર્શાવે. તો બંનેમાં એકબીજા કરતાં વિરુદ્ધ છે. આની અંદર કોષ પોતે કાર્ય કરે છે, આમાં કોષ ઉપર બહારથી કાર્ય કરે. કોષ પોતે કાર્ય કરે એટલે પોતાની ઉર્જા ગુમાવે, કોષ ઉપર કાર્ય કરે એટલે એને ઉર્જા મળતી હોય છે. હવે એ મુજબ જો જોવા જઈએ તો મુક્ત ઉર્જાનો જે ફેરફાર છે, આમ જો ડેલ્ટા જી, મુક્ત ઉર્જાનો ફેરફાર, આમ જો ડેલ્ટા જી નું મૂલ્ય આપણને કેવું મળે? ઋણ મળે. જો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે તો કોષ દ્વારા, અને જો ડેલ્ટા જી નું મૂલ્ય ધન મળે તો કોષ ઉપર કાર્ય થાય છે તેમ કહી શકાય. તો આટલી વસ્તુ બંને કોષ માટે આપણને સમજાવેલી છે કે વિદ્યુત વિભાજન કોષ આપેલો હોય તેને બહારથી વિદ્યુત દબાણ આપીને તેના ઉપર કાર્ય કરવામાં આવતું હોય છે. એ દરમિયાન ડેલ્ટા જી ગ્રેટર દેન 0 થઈ જાય. જ્યારે જો વિદ્યુત રાસાયણિક કોષ હોય તો ડેલ્ટા જી લેસ દેન 0 દર્શાવે. હવે આપણો મેઇન કિસ્સો કોના માટે છે? વિદ્યુત રાસાયણિક કોષ માટે છે. તો આપણે એના ટોપિક ઉપર જઈએ. પરંતુ વિદ્યુત રાસાયણિક કોષના સંદર્ભમાં કોષ દ્વારા થયેલું વિદ્યુત કાર્ય. હવે આને સમજો. કોષ દ્વારા થયેલું જે વિદ્યુત કાર્યની અહીંયા જે વાત કરી છે આપણને કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં અર્ધકોષનું સેટઅપ કર્યું, બંનેની અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેર્યા, વિદ્યુત ધ્રુવો ઉમેર્યા, એનું સાર સેતુ વડે જોડાણ કરીને બહારથી તમે કોઈક મીટર વડે જોડાણ કર્યું. તો જેની નીચે એક પ્રકારે રાસાયણિક પ્રક્રિયા થાય છે દ્રાવણમાં. એ રાસાયણિક પ્રક્રિયા થયા બાદ એમાંથી રાસાયણિક ઉર્જા ઉદ્ભવી. એ રાસાયણિક ઉર્જા જે ઉદ્ભવી એને તમે વિદ્યુત ઉર્જા તરીકે ત્યાં બહાર કલેક્ટ કરો છો અથવા તો માપી શકો છો, એવું આપણે કહી શકીએ છીએ. હવે એ વસ્તુ અહીંયા કહેવા માંગે છે, પરંતુ વિદ્યુત રાસાયણિક કોષના સંદર્ભમાં કોષ દ્વારા થયેલું વિદ્યુત કાર્ય જે આપણે પોટેન્શિયલ તરીકે માપીએ છીએ એ વિદ્યુત કાર્ય ઉદ્ભવેલી ઉર્જા બરાબર થાય છે. પરંતુ વિદ્યુત રાસાયણિક કોષના સંદર્ભમાં કોષ દ્વારા થયેલું વિદ્યુત કાર્ય એ ઉદ્ભવેલ વિદ્યુત ઉર્જા બરાબર હોય છે.
મતલબ જેટલી વિદ્યુત ઉર્જા વધારે ઉદ્ભવશે એટલું કોષ દ્વારા વધુ કાર્ય થયેલું કહી શકાય. કોષ જો ઓછા પ્રમાણમાં કાર્ય કરશે તો રાસાયણિક ઉર્જા ઓછી ઉત્પન્ન થશે, તો વિદ્યુત ઉર્જામાં એનું રૂપાંતર ઓછું કરશે. જો કોષ દ્વારા વધુ થયેલું કાર્ય થતું વધારે હશે તો ઉદ્ભવતી રાસાયણિક ઉર્જા વધારે હશે. રાસાયણિક ઉર્જા જો વધારે ઉદ્ભવશે તો એનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં વધુ પ્રમાણમાં કરી શકશે. અને આ જે વિદ્યુત ઉર્જા ઉદ્ભવે છે, વિદ્યુત ઉર્જા કોના ઉપર આધારિત હોય? તો વિદ્યુત ઉર્જા પ્રક્રિયા દરમિયાન જે વહન પામેલો વિદ્યુત જથ્થો છે એ અને કોષના પોટેન્શિયલના ગુણાકાર જેટલો હોય છે. તો આમ વિદ્યુત કાર્ય ઉદ્ભવેલા ઉર્જા બરાબર હોય છે જે પસાર થતા અથવા તો પસાર થયેલ વિદ્યુત જથ્થો અને કોષના EMF એટલે પોટેન્શિયલ કહે છે, કોષના EMF બરાબર હોય છે. તો આના ઉપરથી લખી શકું ધેરફોર કોષ દ્વારા થયેલું વિદ્યુત કાર્ય બરાબર ઉદ્ભવેલ વિદ્યુત ઉર્જા. અને જે ઉદ્ભવેલ વિદ્યુત ઉર્જા છે એ કોના બરાબર છે? તો પસાર થયેલ વિદ્યુત જથ્થો. હવે કોષ દ્વારા થયેલું જે વિદ્યુત કાર્ય છે એને હું સંકેતમાં લખી શકું છું. કોષ દ્વારા થયેલું વિદ્યુત કાર્ય W ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ ઉદ્ભવેલ વિદ્યુત ઉર્જા. અને એ ઉદ્ભવેલ વિદ્યુત ઉર્જા કોના બરાબર છે? તો પસાર થયેલ વિદ્યુત જથ્થો અને કોષ પોટેન્શિયલ એટલે કે EMF બરાબર જોવા મળતો હોય છે. હવે અહીંયાથી પસાર થયેલો વિદ્યુત જથ્થો શું છે? પસાર થયેલો વિદ્યુત જથ્થો કોના દ્વારા પસાર થાય? તો ઇલેક્ટ્રોન દ્વારા. હવે એ પસાર થયેલો વિદ્યુત જથ્થો અહીંયા આપણે જો દર્શાવીએ તો 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુત જથ્થો જેને આપણે 1 ફેરાડે તરીકે ગણીએ છીએ. 1 ફેરાડે કોને કહી શકાય? તો 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુત જથ્થો. 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામે તો 2 ફેરાડે. 3 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામે તો 3 ફેરાડે. 10 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામે તો 10 ફેરાડે. હવે કોષની અંદર તો કેટલા ઇલેક્ટ્રોન હોય છે આપણને એક્ઝેક્ટલી ખબર નથી, તો ધારી લો કે n મોલ ઇલેક્ટ્રોન છે, તો n મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુત જથ્થો બરાબર કેટલો થવો જોઈએ? n ફેરાડે થવો જોઈએ. તો આપણે આ વેલ્યુ અહીંયા મૂકીએ. તેમજ જો EMF ના બદલે કોષ પોટેન્શિયલ E સેલ મૂકવામાં, જો EMF ના બદલે E સેલ મૂકીએ તો આપણું ઇક્વેશન શું થશે એના ઉપરથી? ધેરફોર W ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ પસાર થયેલો વિદ્યુત જથ્થો કેટલો? n મોલ ઇલેક્ટ્રોન દ્વારા પસાર થયેલ વિદ્યુત જથ્થો, તો NF ઇન્ટુ E સેલ. હવે પહેલું તો તમે જો ઇક્વેશન અહીંયા આપેલું છે W ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા G0 છે. આને નંબર આપી દઉં છું 1. ધેરફોર માઇનસ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ NF E સેલ. રીઝન અહીંયા લખશું ઇક્વેશન 1 and 2. ચલો માઇનસને આ બાજુ લાવી દઈએ. ધેરફોર ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ. બરોબર. હવે આના ઉપરથી જો કોષ પ્રમાણિત સ્થિતિમાં હોય, જો પ્રમાણિત કોષ હોય તો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ તરીકે આપણે દર્શાવી શકીએ. આને હું આપું છું નંબર 3, આને હું આપું છું નંબર 4. તો આ રીતે આપણી પાસે ઇક્વેશન તૈયાર થયા. હવે કોષ સંતુલન અવસ્થામાં જો હોય, પ્રમાણિત કોષ જે આપણને આપ્યો છે એ જો સંતુલન અવસ્થામાં હોય તો આપણે એક થિયરી ભણી ગયા સંતુલન અચળાંક શોધવા માટેની. એના આધારે ઇક્વેશન આપણે હવે તારવવાનું છે.
ચલો તો આના ઉપરથી લખીએ, પરંતુ સંતુલન સ્થિતિએ કોષ જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે તો સંતુલન સ્થિતિ આપણું જે નર્સ્ટ ઇક્વેશન છે, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT અપોન NF, ln શું લખતા હતા આપણે, KC. હવે સંતુલન સ્થિતિ હોય ત્યારે કોષ પોટેન્શિયલ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, 0. તો કિંમત અહીંયા મૂકીએ છીએ તો 0 ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT અપોન NF ln KC. Therefore E0 cell is equal to RT upon NF ln KC. Therefore E0 cell is equal to ln दूर કરી દો 2.303 RT upon NF અને અહીંયા આવશે log KC. આને આપી દઉં છું નંબર 5. જુઓ E0 સેલ છે, અહીંયા E0 સેલની વેલ્યુ ત્યાં મૂકી દે તો સમીકરણ 4 અને 5 ઉપરથી, ઇક્વેશન 4 અને 5 ઉપરથી, therefore ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF. E0 સેલની જગ્યાએ આ કિંમત મૂકી દઈએ 2.303 RT અપોન NF log KC. NF ને કેન્સલ કરી નાખો તો therefore ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log KC. આ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે ગિબ્સની મુક્ત ઉર્જા જો આપેલી હોય તો સંતુલન અચળાંક મેળવી શકીએ છીએ. આપણે આગળ સંતુલન અચળાંક માટેની થિયરી જે ભણે એમાં સૂત્ર આ રીતે આવતું હતું, KC ઇઝ ઇક્વલ ટુ NT log ઓફ N ઇન્ટુ E0 સેલ અપોન 0.059. આ વેલ્યુ આપણે ત્યાં સૂત્રની અંદર કાઢેલી છે. હવે આ જ વસ્તુ અહીંયા પણ ફોલો કરી શકીએ, પણ દાખલા જ્યારે મુક્ત ઉર્જા પરથી આપેલો હોય ત્યારે આ સૂત્રનો ફોલો કરવાનો, આનો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો નહીં, નહીંતર દાખલાના જવાબમાં વેરિએશન થોડુંક આવશે. ચલો તો આને સૂત્ર કરતાં બનાવીએ તો therefore log KC ને જો સૂત્ર કરતાં લઈએ તો log KC જોડો બાકીનું પદ આ બાજુ લાવી દો, ડેલ્ટા G0 માઇનસ સાથે અહીંયા છેદમાં આવશે તો 2.303 RT. અહીંયાથી log દૂર કરી નાખો તો KC ઇઝ ઇક્વલ ટુ NT log ઓફ માઇનસ ડેલ્ટા G0 અપન 2.303 RT. હવે ધ્યાન એ રાખવાનું છે, આ જે સૂત્ર આવ્યું એનો યુઝ કરીને તમે સંતુલન અચળાંક મેળવી શકો, પણ ડિપેન્ડ હવે ડેલ્ટા જીની વેલ્યુ તમે શેમાં લો છો. ડેલ્ટા જી જો જૂલમાં લો તો આરની વેલ્યુ 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ લેવાનું, અને જો ડેલ્ટા જીની વેલ્યુ તમે કિલો જૂલ પર મોલમાં લો તો આની વેલ્યુ 8.314 ગુણ્યા 10⁻³ અથવા તો 0.008314 તમારે લેવાની છે. એટલે ધ્યાન રાખજો, આરની વેલ્યુ તમે કઈ લઈ શકો તો 8.314 જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ લઈ શકો છો, અથવા તો પછી R ઇઝ ઇક્વલ ટુ 8.314 ગુણ્યા 10⁻³ કિલો જૂલમાં લઈ શકો, અથવા તો આની વેલ્યુ 10⁻³ ના ગુણી હોય તો 0.008314 પણ તમે વેલ્યુ આમાં લઈ શકો છો. જે વેલ્યુ શેમાં હશે, ડેલ્ટા જી જો કિલો જૂલમાં હશે તો આની વેલ્યુ તમે લઈ શકશો. તો કિલો જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ તરીકે આની વેલ્યુ દર્શાવાશે. તો આપણો જે દાખલા ગણવા માટેના જે સૂત્ર છે, બંને સૂત્રો મેં અહીંયા લખી દીધા છે. એક સૂત્ર આપણી પાસે અહીંયા છે અને બીજું જે સૂત્ર છે આ રહ્યું, ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. અને આ જ બંને સૂત્રોનો ઉપયોગ કરીને આપણે ઇઝીલી દાખલા પણ ગણી શકીએ છીએ. બરાબર, તો આ રીતની થિયરી છે ગિબ્સની મુક્ત ઉર્જા અને ઉપયોગી કાર્ય એટલે કે કોષના પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ સમજાવેલો છે આપણને. ચલો આ 2 લખી લો, ત્યાર પછી આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ જે પઝલ્સ બેઝમાં આપેલા છે, NCERT ઇન્ટેક્સમાં આપેલા છે. ચલો પહેલો પઝલ નંબર 3.1 આપેલો છે. કીધું છે એ કોષ દર્શાવો જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. મતલબ અહીંયા આપણને એક રેડોક્સ પ્રક્રિયા આપી છે. એ રેડોક્સ પ્રક્રિયામાં કોષનું સાંકેતિક નિરૂપણ બતાવવાનું.
એના માટે E0 સેલ તો આપણને આપી દીધો, એટલે કોઈના પોટેન્શિયલની અહીંયા જરૂર નથી. જેમ કે સિલ્વરનો પોટેન્શિયલ 0.80 વોલ્ટ છે, મેગ્નેશિયમનો પોટેન્શિયલ -2.36 વોલ્ટ છે, આપણે એની જરૂર નથી. હવે એમાં શું કીધું? E સેલ શોધવાનો. E સેલ શોધવાનો મતલબ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ, જેના પરથી તમને અંદાજ આવી જાય કે નસ્ટ ઇક્વેશન આની અંદર વાપરવાનું છે. ચલો, તો સૌથી પહેલાં આની અંદર કોષ પ્રક્રિયા તમને આપેલી છે, એના આધારે કોષનું સાંકેતિક નિરૂપણ બતાવવાનું છે. પ્રક્રિયા છે Mg સોલિડ પ્લસ 2Ag પ્લસ 0.0001 મોલર gives Mg પ્લસ 2 0.10130 મોલર પ્લસ 2Ag સોલિડ. બરાબર, આપણને આ રીતની પ્રક્રિયા આપી છે. હવે એ પ્રક્રિયામાં તમે જુઓ, મેગ્નેશિયમ ધાતુનું રૂપાંતર થયું Mg+2 આયનમાં, મતલબ આ પ્રક્રિયા આપી છે ઓક્સિડેશન હાફ રિએક્શન બતાય. સિલ્વરનું રૂપાંતર થાય છે સિલ્વર ધાતુમાં, તો સિલ્વર આયનનું રૂપાંતર સિલ્વર ધાતુમાં થયું, મતલબ આ રિડક્શન હાફ રિએક્શન આપી છે. જેના પરથી તમે કહી શકો જે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા બતાવે છે એ પ્રક્રિયા કોણ અનુભવે? એનોડ. અને જે રિડક્શન પ્રક્રિયા અનુભવે છે કેથોડ અનુભવે છે, એવું આપણે કહી શકીએ. તો આની અંદર તમે જુઓ, મેગ્નેશિયમ ધાતુ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 2 Ag+ આયન 2 ઇલેક્ટ્રોન મેળવીને Ag માં રૂપાંતર થાય. મતલબ એનની વેલ્યુ અહીંયા તમને બતાવેલી છે, n = 2 ઓલરેડી કહી દીધા. ચલો, એના ઉપરથી કોષનું સાંકેતિક નિરૂપણ બતાવે તો એનોડ તરીકે મેગ્નેશિયમ ધાતુ છે, તો Mg સોલિડ / Mg+2 અને એની સાંદ્રતા આપેલી છે આપણને 0.130 મોલર. ડબલ સ્લેશ કેથોડ તરીકે આવશે Ag+ આયન 0.0001 મોલર / Ag સોલિડ. પણ ધ્યાન રાખજો, અહીંયા પ્લસ અહીંયા 2 લખેલા છે, એ 2 તમારે અહીંયા બતાવવાના નથી. એ કોષ પ્રક્રિયા આપણે બતાવીએ ત્યારે ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ કરવા માટે આપણે લેતા હોઈએ છીએ. તો આ છે આપણી પાસે કેથોડ અને આ આપેલો છે આપણને એનોડ તરીકે. ચલો, હવે આના ઉપરથી આપણે નસ્ટ ઇક્વેશન લખીએ. ધેરફોર નસ્ટ સમીકરણ મુજબ, તો નસ્ટ સમીકરણ અહીંયા શું આવશે? E cell is equal to E0 cell minus 0.059/n log QC બરાબર આપણે શું લખીએ છીએ? નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો અહીંયા આપણે લખી શકીએ છીએ QC is equal to concentration of Ag+ upon concentration of Mg+2. પણ ધ્યાન રાખવાનું, ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ હોવો જરૂરી છે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, આ 2 ઇલેક્ટ્રોન મેળવે તો આને કેટલા વડે ગુણતા હોઈએ છીએ આપણે? 2 વડે. અથવા આપણું જે રેડોક્સ રિએક્શન છે ઓલરેડી આપી જ દીધેલું છે. રેડોક્સ રિએક્શન ઉપરથી તમે ડાયરેક્ટ QC લખી શકો, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો એ પ્રમાણે જો લખવાનો આપણે પ્રયત્ન કરીએ, આના પરથી એનોડના એની સાંદ્રતા ભાગ્યા કેથોડના એની સાંદ્રતા લખીએ, તો આના ઉપરથી લખીએ તો નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતા તરીકે આવશે Mg+2ની સાંદ્રતા અને છેદમાં આવશે Ag+ની સાંદ્રતા અને 2 મોલ છે તેનો સ્ક્વેર. તો જુઓ, નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા, તો પ્રક્રિયકને તમે 2 વડે ગુણતો એટલે સ્ક્વેર થઈ જાય. તો કિંમત આની અંદર QCની મૂકી દઈએ, log concentration of Mg+2 upon concentration of Ag+નો સ્ક્વેર. હવે દરેકની કિંમત છે આપેલી, જુઓ E0 સેલ આપેલો છે 3.17, એની કિંમત મૂકીએ 3.17 માઇનસ 0.059/n ની વેલ્યુ આપણે શોધી છે 2 log Mg+2ની સાંદ્રતા, Mg+2ની સાંદ્રતા છે 0.130 છેદમાં Ag+ની સાંદ્રતા 0.0001નો સ્ક્વેર. હવે આપણે આનું અહીંયાથી કેલ્ક્યુલેશન કરવું પડશે, બરાબર. કેલ્ક્યુલેશન કરવા માટે સૌથી પહેલાં તો આનો લોગ શોધવો પડશે. તો કેટલો લોગ થાય છે એનો બધો કેલ્ક્યુલેશનમાં આપણે જવાબ લાવવાનો છે. ચલો, તો સૌથી પહેલાં 3.17 આની વેલ્યુ શોધશો એટલે 0.0295 આવશે અને અહીંયા છે લોગ. હવે આની વેલ્યુ આપણે જરૂર છે, તો એ વેલ્યુ અહીંયાથી શોધી નાખું છું 0.0001નો સ્ક્વેર અને અંશમાં છે 0.130. તો આપણે આખી વેલ્યુ જેની શોધી નાખીએ 0.130 ભાગ્યા 0.0001નો સ્ક્વેર, જેની વેલ્યુ આવે છે અહીંયા ઘણું મોટી જે આવે છે કિંમત. આખી કિંમત આની અંદર મૂકી દઉં છું 13,000,000 વેલ્યુ આવે છે. ચલો, એનો લોગ શોધવાનો છે, તો એનો લોગ આવશે 7.1139.
તો 3.17 માઇનસ 0.0295 અને લોગ આનો આવે છે 7.1139 ગુણ્યા 0.0295 જેનું મૂલ્ય આવશે 3.17 માઇનસ 0.2098. આની અંદરથી તમે બાદ કર્યા છે તો અહીંયા 3.17 તો વેલ્યુ આવે છે આની 2.960 વોલ્ટ દર્શાવે છે. તો કોષનો પોટેન્શિયલ આની અંદર આપણને આટલો મળતો હોવો જોઈએ, બરાબર. તો એક્ઝામ્પલની અંદર તમે જુઓ ધ્યાનથી, રેડોક્સ રિએક્શન તમને આપેલી છે, એના ઉપરથી કોષ કયો છે કોષ બતાવવાનો કીધો અને નસ્ટ ઇક્વેશન મુજબ એના ઉપરથી ઈ સેલ શોધવાનો છે, બરાબર. ધ્યાનથી ફરીથી ચેક કરી લો કે દાખલો કઈ રીતે ગણેલો છે આની અંદર. ચલો, ત્યાર પછીનો લખાણ સંબંધિત દાખલો આપેલો છે એનસીઆરટી ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન. હવે 3.4 નંબરનો એક્ઝામ્પલ આપ્યો છે. 3.4 નંબરના એક્ઝામ્પલમાં શું કીધું છે? pH બરાબર 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. કયો કીધો છે આપણને ખબર નથી. એ ઓક્સિડેશન પોટેન્શિયલ માંગ્યો છે કે રિડક્શન પોટેન્શિયલ, પણ ક્યારે? pH બરાબર 10 હોય ત્યારે. આપણે તો પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0 છે, એ ઓક્સિડેશન હોય કે રિડક્શન. પણ પ્રમાણિત ક્યારે? દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય તો. અહીંયા સાંદ્રતા 1 મોલર નથી. જુઓ, ચેક કરો કઈ રીતે. આપણી પાસે pH છે, pHનું સૂત્ર શું લઈએ છીએ? માઇનસ લોગ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ. તો pH બરાબર કિંમત મૂકી દો અહીંયા 10 માઇનસ લોગ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ. માઇનસને આ બાજુ લાવી દો તો ધેરફોર -10 ઇઝ ઇક્વલ ટુ લોગ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસની સાંદ્રતા. આપણે H પ્લસની સાંદ્રતાની જરૂર છે તો લોગ અહીંયાથી દૂર કરશો એટલે આ બાજુ આવશે એન્ટી લોગ ઓફ -10 ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ. તો ધેરફોર કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ શું બતાવે? એન્ટી લોગનો આધાર કેટલો? 10, તો 10⁻10 મોલર સાંદ્રતા થઈ જાય. તો આ વસ્તુ ધ્યાન રાખજો. જો pH 1 આપેલી હોય તો 10⁻1 મોલર, pH 2 આપેલું તો 10⁻2 મોલર, pH 3 આપેલું હોય તો 10⁻3 મોલર, pH 5 આપેલું તો 10⁻5 મોલર અને pH જો 6 આપેલું તો 10⁻6 મોલર થાય છે. તમને ડાયરેક્ટ આ રીતનો ખબર હોવી જોઈએ. ચલો, હવે આટલી સાંદ્રતા બતાવી છે, મતલબ કોષ પ્રમાણિત નથી, બિન પ્રમાણિત છે. એ બિન પ્રમાણિત કોષ માટે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ માટે પોટેન્શિયલ શોધવાનું છે. ગમે તે શોધી નાખીએ. ઓક્સિડેશન યા રિડક્શન. માની લો કે અહીંયા પ્રક્રિયા હું લઉં છું રિડક્શન પ્રક્રિયા. તો રિડક્શન પ્રક્રિયા લઈએ છીએ H પ્લસ aqueous plus electron gives 1/2 H2 gas. હવે આ જે પ્રક્રિયા આપી રિડક્શન પ્રક્રિયા છે, તો રિડક્શન પ્રક્રિયા માટેનો રિડક્શન પોટેન્શિયલ આપણે લખીશું. તો બિન પ્રમાણિત કોષ છે તો પોટેન્શિયલ ઓફ H પ્લસ લેસ 1/2 H2 ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ H પ્લસ લેસ 1/2 H2 માઇનસ 0.059 અપન n log QC. QC આના માટે આપણે લખવો છે તો QC બરાબર નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયક સાંદ્રતા. આ પ્રમાણિત વાયુ સ્વરૂપ છે તો 1 લઈ લો. દબાણ આપ્યું નથી તો ત્યાં તમે એનું 1 લઈ શકો છો અને છેદમાં આવશે 1 અપન H પ્લસ. તો QC બરાબર આવશે 1 અપન H પ્લસ. તો અહીંયા મૂકી દઈએ 1 અપન કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ. ચલો, હવે આ પ્રમાણિત પોટેન્શિયલ આવ્યો જેની વેલ્યુ આપણે 0 લખીએ છીએ, માઇનસ 0.059. એનની વેલ્યુ અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે 1 અને અહીંયા લઈશું લોગ 1 અપન H પ્લસની સાંદ્રતા. એટલે H પ્લસની સાંદ્રતા લઈશું 10⁻10 મોલ. છેદ છે એને અંશમાં લઈ જાઓ. અંશમાં લઈ જશો એટલે આ વેલ્યુ માઇનસ એ પ્લસ થઈ જશે. અહીંયાથી કેન્સલ કરી દો. 0.059 ઇન્ટુ લોગ 10⁻10. ઘાતાંક છે એને આગળ લાવી દો તો ઇઝ ઇક્વલ ટુ -10 0.059 લોગ 10 અને એનો આધાર કેટલો હોય 10. તો 10નો લોગ કેટલો? વેલ્યુ 1 છે. લોગ 10 ટુ ધી બેઝ 10 મતલબ 1 વેલ્યુ થઈ જશે. તો બાકી રહ્યો આ 0.059 ગુણ્યા 10 થશે એટલે વેલ્યુ આવશે 0.59 વોલ્ટ. તો આટલો શું મળશે? એનો પ્રમાણિત રિડક્શન હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ આપણને મળશે. જો ઓક્સિડેશન પોટેન્શિયલ દર્શાવો હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલું થઈ જશે? પ્લસ. અથવા તો મતલબ આ રીતે પણ હું લખી શકું છું પોટેન્શિયલ ઓફ 1/2
H2/H+, मतलब પ્રક્રિયા બતાવી ઓક્સિડેશન, તેનો પોટેન્શિયલ દે છે +0.59 વોલ્ટ પણ આવી શકે છે. તમે જવાબ બેમાંથી કોઈ પણ લખી શકો. આપણે પ્રક્રિયા બતાવી છે રિડક્શન, તો રિડક્શન પોટેન્શિયલ જવાબ લખો. જો ઓક્સિડેશન પ્રક્રિયા ઉલટાવીને લખી હોય તો આ પોટેન્શિયલ એની અંદર જવાબ આવવાનો છે. તો આ રીતનું એક્ઝામ્પલ આપેલો છે આપણને. ઘણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આની અંદર આપેલા છે, બરાબર. મોટાભાગે ચોપડીની અંદર જે દાખલાઓ છે એ જ પરીક્ષાઓમાં પૂછાયેલા છે. સ્વાધ્યાયની અંદર એન્ટ્રન્સમાં બધા પૂછાયેલા. એટલે શક્ય હોય ત્યાં સુધી આના દાખલા વારંવાર પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરજો. પ્રેક્ટિસ માટે કશું કરવા નહીં, પીએચ અહીંયા બદલતા જાઓ બસ. પીએચ 1 to 10 તમે લઈ લો, પીએચ 1 લો, 2, 3, 4, 5 એમ કરતાં 10 સુધી જાઓ, ઇવન 12, 14 સુધી પણ જાઓ. તમે જેટલા દાખલા પ્રેક્ટિસ કરો એ પ્રમાણે તમે કરી શકો છો. ઇવન 5 દાખલા તો ઇનફ છે, તો ગમે તે રેન્ડમલી અહીંયા વેલ્યુ પીએચની મૂકી દો અને 5 દાખલા જાતે બનાવી દો, જાતે એની પ્રેક્ટિસ થઈ શકે એવી છે, બરાબર. ચલો લખી લો. ચલો નેક્સ્ટ છે 3.5, જેમાં આપેલું છે નીચેની પ્રક્રિયા થતી હોય તેવા કોષનો EMF ગણો એવું કીધું છે. મતલબ કોષ પોટેન્શિયલ શોધવાનો છે. પ્રક્રિયા આપેલી છે Ni સોલિડ +2 Ag પ્લસ 0.002 મોલર gives Ni +2 0.160 મોલર +2 Ag સોલિડ. એના માટે E0 સેલ આપણને આપી દીધો છે 1.05 વોલ્ટ છે. તો આપણે અહીંયા શોધવાનો છે કોષ પોટેન્શિયલ, E સેલ શોધવાનો. ચલો તો સૌથી પહેલાં આ જે પ્રક્રિયા આપી છે એ લખી દઈએ. Ni સોલિડ +2 Ag પ્લસ 0.002 મોલર gives Ni +2 0.160 મોલર +2 Ag સોલિડ. આપેલી પ્રક્રિયા માટે N અને QC આપણે લખી શકીએ. નિકલનું રૂપાંતર Ni+2 માં, એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાયા, 2 Ag પ્લસ આયને 2 ઇલેક્ટ્રોન મેળવીને Ag સોલિડમાં કન્વર્ટ થયું, તો મતલબ N = 2 છે. બીજા નંબરમાં QC લખવો છે, તો QC = નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતામાં ખાલી આયન Ni+2 અને છેદમાં Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર, જેવું ઉદાહરણ હતું એઝ ઇટ ઇઝ છે આની અંદર. ચલો તો આના માટે નષ્ટ સમીકરણ લખીએ. ધેરફોર નષ્ટ સમીકરણ મુજબ સમીકરણ શું આવશે? E સેલ E0 સેલ માઇનસ 0.059/n log QC. E0 સેલ છે, કિંમત મૂકી દઈએ 1.05 માઇનસ 0.059/2 log QC ની જગ્યાએ મૂકો Ni+2 ની સાંદ્રતા Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર. E = 1.05 માઇનસ 0.0295 log Ni+2 ની સાંદ્રતા એટલે 0.160 છેદમાં Ag+ ની સાંદ્રતાનો સ્ક્વેર 0.002 નો સ્ક્વેર. ચલો તો આનો ગુણોત્તર લઈને આપણે એનો લોગ કાઢવાનો છે. તો જોઈએ કેલ્ક્યુલેશન કરીને કેટલો જવાબ આવે છે. 0.160 ભાગ્યા 0.002 નો સ્ક્વેર, એનો શોધવાનો છે લોગ, જેની વેલ્યુ આવશે 4.6020. E = 1.05 માઇનસ 0.0295 અને લોગ સાથે જો આખી વેલ્યુ લઈએ તો 4.6020 વેલ્યુ, બરાબર. મેં લોગ એન્ટીલોગની ફોર્મ્યુલા તમને સાદા કેલ્ક્યુલેટરથી આગળના લેક્ચરમાં લખીને આપેલી છે. 13 વખત વર્ગમૂળ ઓછા 1 × 3558 કરશો એટલે એની લોગની વેલ્યુ આવી જશે. ચલો આની સાથે ગુણાકાર કરવાનો છે, તો ગુણ્યા 0.0295, તો 1.05 માઇનસ 0.1357. તો આમાંથી એને બાદ કર્યો છે 1.05 માઇનસ આન્સર, એટલે વેલ્યુ આવશે 0.002.
914 વોલ્ટ આનો જવાબ આવશે. બરાબર, બધાના જવાબો તમને સ્વાધ્યાયની પાછળ છેલ્લે એન્ડમાં આપેલા, સ્વાધ્યાયના એન્ડમાં કોના NCERTના જે ઇન્ટેક્સ એક્ઝામ્પલ આપ્યા છે. તો આનો જવાબ છે એક્ઝેક્ટલી 9.14 વોલ્ટ છે, 0.914 વોલ્ટ છે. ઓકે છે. ચલો ત્યાર પછી બીજો એક ક્વેશ્ચન આપેલો છે, એના ઉપર જઈએ. દાખલા નંબર 3.6 આપ્યો છે, જેમાં એક કોષ જેમાં નીચેની પ્રક્રિયા થાય છે એવું કીધું છે. એક કોષ જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. હવે પ્રક્રિયા અહીંયા આપણને આપેલી છે આ રીતની, 2Fe+3 aqueous plus 2I minus aqueous gives 2Fe+2 aqueous plus I2 solid. તો 298 કેલ્વિન તાપમાને, બરાબર, વચ્ચે એક પઝલ બાકી રહી ગઈ છે, બે, એ બે પઝલને પછી લઈ લઈએ છે. ચલો, 298 કેલ્વિન તાપમાને તેનો E0 સેલ બરાબર 0.236 વોલ્ટ છે. તો કોષ પ્રક્રિયાની પ્રમાણિત ગિબ્સ ઉર્જા અને સંતુલન અચળાંક શોધો. ચલો, બે જે ઉદાહરણ છે પઝલના એને પછી ગણીએ, પહેલાં આ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો જો અહીંયા શોધવાનું શું કીધું છે, પ્રમાણિત ગિબ્સની મુક્ત ઉર્જા મતલબ ડેલ્ટા G0 શોધવાનો છે અને સંતુલન અચળાંક શોધવાનું કીધું છે. તો આપણે બંને માટે હમણાં જે થિયરી ભણી ગયા એનો યુઝ કરીશું. તો સૌથી પહેલાં આપણું જે ઇક્વેશન છે એના ઉપરથી ડેલ્ટા G0 શોધવા માટે -NFE0 સેલની જરૂર પડશે. E0 સેલ આપ્યા છે, N નથી આપ્યા, F બરાબર લઈ લેવાના 96487 કુલમ લેવાનો છે અહીંયા વેલ્યુ. 96487 કુલમ આપણી NCERTમાં નવી બુકમાં લીધું છે, બાકી અત્યાર સુધી જૂની બુકમાં ફિઝિક્સમાં બધા 96500 કુલમ જ ફેરાડેની વેલ્યુ લઈએ છીએ આપણે. ચલો, તો અહીંયાથી આની ઇક્વેશન આપ્યું છે એ મુજબ જો જોઈએ તો સમીકરણમાં શું છે, 2Fe+3 આયન આપેલા છે અને એનું રૂપાંતર શેમાં થાય છે, 2Fe+2 આયનમાં. તો તમે જુઓ પ્રક્રિયા અહીંયા શું છે, ઓક્સિડેશન આંકનો ઘટાડો બતાવ્યો, તો એ ઇલેક્ટ્રોન મેળવે છે એવું કહી શકાય. તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે એ જુઓ, 2 તરી 6 એટલે 3 દુ 6 વીજભાર હતો, અહીંયા વીજભાર કેટલો થઈ ગયો, 4. 6માંથી 4 વીજભાર થયો, તો મતલબ કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે, 2. તો એનની વેલ્યુ અહીંયાથી તમને 2 મળી શકે. બીજા નંબરમાં આપેલી છે 2I માઇનસ એક્વિયસ છે, 2I માઇનસ એક્વિયસમાંથી એનું રૂપાંતર થઈ ગયું I2 સોલિડની અંદર. તો આની અંદર તમે જુઓ આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવીને સોલિડમાં કન્વર્ટ થઈ જાય. તો ધેરફોર N ઇઝ ઇક્વલ ટુ આપ્યા છે અહીંયા 2. તો આના ઉપરથી ડેલ્ટા G0ની વેલ્યુ લઈ શકીએ, ડેલ્ટા G0 ઇઝ ટુ -NFE0 સેલ, જ્યાં F બરાબર 96487 કુલમ લેવાનું છે અને N બરાબર લેવાના છે 2 અને E0 સેલ આપેલો છે, E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 0.236 વોટ. ચલો, તો કિંમત મૂકીએ. ધેરફોર ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -2 × 96487 કુલમ ઇન્ટુ 0.236 વોલ્ટ. કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર શું આવશે, જૂલ એકમ આવશે. ચલો, તો આની અંદરથી આપણે આનું કેલ્ક્યુલેશન કરવાનું છે. તો જવાબ પહેલાં જૂલમાં મળશે અને કિલો જૂલમાં કન્વર્ટ કરીએ. 2 × 96487 ગુણ્યા 0.236, જેની વેલ્યુ આવે છે -45541.86 જૂલ. ચલો, અહીંયાથી 3 પોઈન્ટ ડાબી બાજુ ખસીએ એટલે વેલ્યુ આવશે -45.541, જેની વેલ્યુ શેમાં આવશે, કિલો જૂલ પ્રતિ મોલમાં આપણને વેલ્યુ મળશે. તો આપણે અહીંયા કિલો જૂલમાં મેં
જવાબ શોધી નાખ્યો છે. હવે આ જવાબને આપણે સંતુલન અચળાંક શોધવાના સૂત્રમાં એપ્લાય કરીશું. પણ ધ્યાન એ રાખવાનું, સંતુલન અચળાંક જ્યારે શોધો ત્યારે ડેલ્ટા જીની વેલ્યુ તમે જે મૂકો છો એ મુજબ આરનું મૂલ્ય પણ હોવું જોઈએ. તો મેં થિયરીની અંદર કીધું કે આરનું મૂલ્ય જો કિલો જૂલમાં લો તો એ દરમિયાન અહીંયા ડેલ્ટા જી કિલો જૂલમાં હોવો જોઈએ. જૂલમાં લો તો ડેલ્ટા જી પણ જૂલમાં હોવો જોઈએ. તો આપણી પાસે અહીંયા ડેલ્ટા જીની જે વેલ્યુ છે કિલો જૂલમાં છે, તો આરની વેલ્યુ પણ કિલો જૂલમાં લઈને આપણે ગણી શકીએ. ચલો, તો હવે આપણે સંતુલન અચળાંક શોધવાનો પ્રયત્ન કરીએ. સંતુલન અચળાંક માટે જો તમે પેલું ડાયરેક્ટ સૂત્ર યુઝ કરશો એન્ટીલોગ વાળું, ત્યાંથી n × E0 સેલ અપન 0.059, તો ત્યાં કદાચ પોઈન્ટ પછીના આંકડામાં વેરિએશન આવશે. એટલે આપણે મુક્ત શક્તિના ફેરફારવાળું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને જ જઈશું. તો આપણે અહીંયા શોધવો છે હવે સંતુલન અચળાંક. સંતુલન અચળાંક શોધવો. તો આપણી પાસે જે સૂત્ર છે સંતુલન અચળાંક Kc = અથવા તમે ડાયરેક્ટ ના લખો તો આપણું જે સૂત્ર છે એના ઉપરથી જાઓ. E0 સેલ -2.303 RT / NF log Kc. આના ઉપરથી આપણે જઈ શકીએ છીએ. ચલો, આ સૂત્ર નહીં, સોરી, આપણું ડેલ્ટા G0 વાળું સૂત્ર છે એના ઉપરથી આપણે શોધવાનું છે આને. તો આપણું એક સૂત્ર હતું એ આ હતું, ડેલ્ટા G0 = -NF E0 સેલ, અને બીજું જે સૂત્ર છે ડેલ્ટા G0 = -2.303 RT log Kc છે. આને સૂત્ર કરતાં બનાવીએ તો ધેરફોર log Kc = ડેલ્ટા G0 અને છેદમાં આવશે -2.303 RT. ધેરફોર log દૂર કરો તો એન્ટીલોગ આવશે. એન્ટીલોગનો આધાર 10 છે તો સીધો મૂકી દઉં છું. 10 ડેલ્ટા G0 / 2.303 RT, જ્યાં R બરાબર તમે કેટલી વેલ્યુ લેશો અહીંયા 8.314 × 10⁻³ એટલે કે 0.0083114. તો એ દરમિયાન વેલ્યુ કઈ લેવાની? કિલો જૂલમાં લેવાની છે. ચલો, ધેરફોર Kc = 10 ઓલરેડી આની વેલ્યુ માઇનસમાં છે, -45.541 કિલો જૂલ, 541 કિલો જૂલ પ્રતિ મોલ, અને છેદમાં છે આની વેલ્યુ, છેદમાં આવશે 2.303 × 0.0083114 ઇન્ટુ ટીની વેલ્યુ લેવાની છે. અહીંયા આપણને ટેમ્પરેચર આપ્યું છે 298 કેલ્વિન તાપમાન, બરાબર છે. અહીંયાથી બધાને એકમો હટાવી દઉં છું, સંતુલન અચળાંક છે. ચલો, એકમ અહીંયાથી હટાવી દઈએ તો બાકીના જે છે એની વેલ્યુનો હવે ગુણાકારને આપણે એન્ટીલોગ બધું શોધવાનું છે. તો અહીંયાથી જુઓ, આ તો માઇનસ કેન્સલ થઈ જશે, તો 10⁻45.541 અને ભાગ્યા આનો ગુણાકાર છે એ લઈ લઈએ 2.303 ગુણ્યા 0.0083114 ઇન્ટુ 298, જેની વેલ્યુ આવે છે 5.7058. ચલો, આનો ગુણોત્તર લઈ લઈએ 45.541 ભાગ્યા આન્સર, જેની વેલ્યુ આવશે 10⁻7.9814. હવે જવાબ સાચો છે કે ખોટો, તમે જે શોધ્યો એ એન્ટીલોગ સાચો હશે કે ખોટો, તો ધ્યાન રાખવાનું એન્ટીલોગ હંમેશા 0 પોઈન્ટથી સ્ટાર્ટ થાય. તો આ પૂર્ણાંક અપૂર્ણાંક અહીંયાથી છૂટા પાડી દો, તો 10⁻7 + 0.9814 યુઝ કરો. તો 10a + b છે તો 10a × 10b. તો એન્ટીલોગ તમારો આટલાનો શોધવાનો, અને આ એનો ઘાતાંક આવે. તો જવાબમાં જો 10:7 આ જવાબ સાચો છે, નહીંતર તમે ભૂલ કરી છે. ચલો, તો આનો એન્ટીલોગ શોધવાનો છે 0.9814નો. તો એન્ટીલોગ ઓફ 0.9814, જેની વેલ્યુ આવે છે 9.58 × 10⁻7. આટલી વેલ્યુ કોની આવશે? સંતુલન
અચળાંકનું મૂલ્ય આવશે. તો આ આપણને આનો દાખલાનો જવાબ આપ્યો છે. બરાબર. તો એક આ દાખલો અગત્યનો છે. અગત્યનો દાખલો કેમ? તેમાં અહીંયા એનની વેલ્યુ કઈ રીતે શોધો છો એ મેઇન આના ઉપર ડિપેન્ડેડ છે. બરાબર. ચલો લખી લો, ત્યાર પછી બાકીના 2 ઉદાહરણ પતાવીએ. ચલો નેક્સ્ટ પઝલ નંબર 3.2. Cu solid plus 2Ag plus aqueous gives Cu plus 2 aqueous plus 2Ag solid. એક કોષ પ્રક્રિયા આપી છે. હવે એ કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણો એવું કીધું. તો જો અહીંયા ગિબ્સની મુક્ત ઉર્જાનો આપણે કોઈ પ્રશ્ન નડતો નથી, તો આપણે સંતુલન અચળાંક માટેનું ડાયરેક્ટ પેલું જે સૂત્ર છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ચલો પહેલાં તો પ્રક્રિયા લખીએ. Cu solid plus 2Ag plus aqueous gives Cu plus 2 aqueous plus 2Ag solid. આપેલ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક. સંતુલન અચળાંકનું સૂત્ર આપણી પાસે આ છે. Kc ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ એટલે કે 10⁻n ઇન્ટુ E0 સેલ અપોન 0.059. આ સૂત્ર હવે તમે અહીંયા યુઝ કરવું હોય તો યુઝ કરી શકો. ડેલ્ટા જી હોય ત્યારે આને વાપરવાનું નહીં. તો પોઈન્ટ પછીના જવાબમાં થોડોક ડિફરન્ટ આવશે જે આપણે વેલિડ ગણતા નથી. બાકી તો આમ તો ચાલી જતું હોય છે. ચલો ઇઝ ઇક્વલ ટુ 10⁻n. એનની વેલ્યુ તમે જુઓ, કોપરમાંથી આયનમાં કન્વર્ટ થયો, મતલબ એને શું કર્યા? 2 ઇલેક્ટ્રોન ઘુમાવી દીધા. આ +2 આયનમાંથી સોલિડમાં કન્વર્ટ થયો, મતલબ એને શું કર્યા? 2 ઇલેક્ટ્રોન મેળવી લીધા. 2Ag+2 સોલિડમાં કન્વર્ટ થયા. ચલો તો અહીંયા n બરાબર 2 મૂકી દો. E0 સેલ આપેલો છે 0.46 વોલ્ટ છે અને અહીંયા આની અંદર આપણી છેદમાં છે 0.059. ચલો આનો એન્ટીલોગ આપણે ગુણોત્તર લઈને શોધવાનો છે. તો 0.46 ઇન્ટુ 2 અપોન 0.059 જેની વેલ્યુ આવે છે 10⁻15.5932. ચલો ફરી પાછો અહીંયા 2 ભાગ કરી દો આના, પૂર્ણાંક અને અપૂર્ણાંક. તો 10⁻15 પ્લસ 0.5932 મતલબ તમારો જે એન્ટીલોગ શોધવાનો થશે એ 10⁻15 ઇન્ટુ 10⁻0.5932 નો એન્ટીલોગ શોધવાનો છે. ચલો તો આનો એન્ટીલોગ શોધી નાખીએ. એન્ટીલોગ ઓફ 0.5932 તો જેનો જવાબ આવશે 3.919 અથવા તો 92 પણ કરી શકો છો. અને 10⁻15 આની વેલ્યુ આવશે. તો સંતુલન અચળાંકનું મૂલ્ય આપણને આટલું મળશે આમાં. બરાબર છે. તો આ ક્વેશ્ચન આ રીતનો. ચલો ત્યાર પછી બીજો નેક્સ્ટ ક્વેશ્ચન છે ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. તો આપણને જે પોઈન્ટ આપ્યો છે અહીંયા લખી દઈએ. અહીં પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે E0 સેલ આપેલા છે 1.1 વોલ્ટ. આપેલ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સની મુક્ત ઉર્જા શોધો. તો મતલબ શોધવાનો છે ડેલ્ટા G0 ની વેલ્યુ કેટલી થઈ શકે છે. ચલો તો આના માટે અહીંયા સમીકરણ આપ્યું છે Zn solid plus Cu plus 2 aqueous gives Zn plus 2 aqueous plus Cu solid. આપેલ પ્રક્રિયા માટે n બરાબર કેટલો છે? 2. E0 સેલ તમે શોધી નાખ્યો છે. ચલો તો therefore ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -NF E0 સેલ ઇઝ ઇક્વલ ટુ -n એટલે 2 96,487 કુલમ ઇન્ટુ E0 સેલ છે 1.1 વોલ્ટ. કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલમાં જવાબ આનો આવશે. ચલો તો કેટલો જવાબ આવે છે આને શોધવાનો આપણે પ્રયત્ન કરીએ. તો 2 × 96,487 ગુણ્યા 1.1 જેનું મૂલ્ય આવે છે -212,271.4 જૂલ આવે છે. કિલો જૂલમાં લેવું છે. 3 પોઈન્ટ ડાબી બાજુ ખસી જાઓ અહીંયાથી. તો -212.271 કિલો જૂલ પ્રતિ મોલ ગિબ્સની મુક્ત ઉર્જાનો ફેરફાર અહીંયા દર્શાવે છે. બરાબર. તો આ રીતના આના એક્ઝામ્પલ્સ આપણને સમજાયેલા છે. હવે પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવશે એ નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયના જે ક્વેશ્ચન છે
સ્વાધ્યાયના ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ, ત્યાં કોઈ ક્વેશ્ચનની અંદર ભૂલ છે એને સુધારવાનો પ્રયત્ન કરીશું. અને જે આ ડેલ્ટા જીનું આપણે જે સૂત્ર આપ્યું એના આધારે જે બધા નીટની અંદર જી મેઇન અને એડવાન્સમાં એક્ઝામ્પલ જે પૂછાયેલા છે અમુક, એને પણ આપણે એની અંદર કવર કરવાનો પ્રયત્ન કરીશું, જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? તો ત્યાં સુધી આ દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.